NEP 2020 અને NCF 2023 મુજબ 10 બેગલેસ ડે સંદર્ભે ગુજરાત રાજ્યમાં સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાના ધોરણ 1 થી 8ના બાળકોના મનોશારીરિક, વ્યક્તિત્વ વિકાસ તેમજ રમતગમત, યોગ, સૂર્ય નમસ્કાર, ચિત્ર, સંગીત જેવી બાબતોની સાથે બાળકના સર્વાંગી વિકાસના હેતુથી દર શનિવારે બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ કરાવવા આદેશ અપાયા છે. સરકારશ્રીના આદેશ મુજબ નવું શૈક્ષણિક વર્ષ જૂન 2025ના જુલાઈ માસથી જ બેગલેસ ડેનું અનુકરણ કરવાનું સૂચવ્યું છે. આ નવા પગલાં થકી 21મી સદીની સંભાવનાઓ અને પડકારો સાથે રચનાત્મક શૈલી સાથે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે. બેગલેસ ડેના પ્રયાસથી બાળકોની વિશ્લેષણાત્મક, વર્ણનાત્મક અને અભિવ્યક્તિની ક્ષમતાઓમાં પણ વધારો થશે. આ માટે 3 ભાષાઓ, વિજ્ઞાન, ગણિત, કલા શિક્ષણ, શારીરિક શિક્ષણ વિષયને આવરી લેવાયા છે. આ દિવસોમાં વૃક્ષારોપણ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ચિત્ર, સંગીત, ડાન્સ, યોગ, રમતગમત, ગાણિતિક રમતો, તાર્કિક રમતો, કોયડાઓ, ક્વિઝ, ચલચિત્ર, નેતૃત્વ વિકાસના કાર્યક્રમો જેવી વૈવિધિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. ગુજરાત સરકારનો બેગલેસ ડે આ નિર્ણય આપને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો.